સાહેબ બોલાવો અને પરેશભાઈ ફોલો કરો. ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણં ચ સવ્વે સિંહ. પડમમ હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય અ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મંગલા બિહારી. બેનજી મંગલાચરણ બોલાવી પછી પદ લેશું આપણે. હા તો હા. પરેશભાઈ તમને ફાવશે? હા, ફાવશે સાહેબ. પ્લીઝ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણ મે જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. ગલતી ભૂલ કો માફી દો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में અભિવૃદ્ધિ જો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. जय પરેશભાઈ, जय જય સચ- બિહારીનજી, તમે हाँ સોલો સોલો લઈ લેશો કે પછી હું ફોલો કરું? સોલો એટલે મારે એકલા જ ગાવાનું? હા, તમારે એકલા કે હા, પછી હું હું એકલો ફોલો ગાઈશ. કરું? ઓકે, ફાવશે તમને? હું ટ્રાય કરીશ. તમારા જેવું તો નહીં આવડે. ન તો બધું એકલો ગાઈ લે. એકલા એકલા ગયા સાહેબ. હા, હાજી, બરાબર. હાજી, હાજી. गा गा के दादागी निज पद को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो। मानव के भव में ही मुक्ति का पथ मिले, दूसरी सब गतियों में कर्मों फल रस पीले। ऊपर लो। जीव मिट के शिव बनो, ईश्वर जागृत कर दो, मानव से देव बनो, खुद को ही खुदा कर दो। गा गा के दादा गीत निज पद को स्थिर करो, तन मन जग मग कर दो, स्वपद को अमर कर दो। जीवन का मूल हेतु स्वगुण प्रोडक्टिव लीड, सब संसारी सुविधा बाय प्रोडक्शन की गीत, जग कल्पित भ्रांति है, रिलेटिव फैक्टाभ्यास, सुख आत्मा का गुण है, उद्गल डिसमिस कर दो। गा गा के दादा गीत निज पद को स्थिर करो, तन मन जगमग कर दो, स्वपद को अमर कर दो। कुछ बातें याद आए
દિલ મજબૂત કરને ના, दो आंसू का अभिषेक दादा को चढ़ा देना, अपना आत्मा खाई खानी जग अस्थाई है टेम्पररी सब भूल परमानेंट सिद्ध कर दो, गा गा के दादा गी बीज पद को तीर करो, तन मन जग मग कर दो, स्वपद को अमर कर दो। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ બિહારીજી. પ્રશ્નો લઈએ સાહેબ? કશ્યપજી अनम्यूट कीजिए. हाँ जी, બધાને જય સચ્ચિદાનંદ. જય શ્રી સચ્ચિદાનંદ. ભાઈ નરેશભાઈ, એમાં એકાદ બે પેરેગ્રાફ રહી ગયા લાગે. અચ્છા, ગાગા કેમ? હા, તો હું બીજેથી કાઢું છું. લાગે અધૂરું લાગે. ત્યાં સુધી આ પદ લઈ લઈએ, ત્યાં સુધી અમને વાત કરી લઈએ. Okay. બેન લાગે બે પેરેગ્રાફ રહ્યા. અચ્છા, હા તો આમની વાત લઈ લઈએ. હા, ઓકે, કશ્યપજી. જી જી, જય સચ્ચિદાનંદ હરિયાણજી. હા બોલ્યો. હા, શેર કરવાનું ઓપ્શન આપી દીધું છે સાહેબ. એક अच्छा 2024-6 ભૂતકાળથી ઢાંકે વર્તમાનની નિર્બલતા. આમાં છે આપા વાંચો. આ રિલેટિવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થયો કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને તો અમને એવી પાછલી યાદગીરી આવે ભૂતકાળની. કેવું સરસ ત્યાં આગળ યાત્રામાં ફરતા હતા ને કેવી મજા કરતા હતા, અને આ શું ને આવું તેવું જો એવું બધા યાદ આવે ને તો શું થયું? એટલે શું સમજવાનું છે આમાં? આ મેમરી પર ચાલ્યા કરે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ના થયો થાય કશો. આ થોડું એટલે આ શું કહેવાય છે કે જેટલું પણ તમને યાદગીરી આવે છે, જે પણ યાદ આવે છે, એ રિલેટિવમાં તમને જે જે યાદ આવે છે તો કે એ બધું મેમરી પર ચાલ્યા કરે છે. એટલે તમારી જે યાદ શક્તિ છે એના આધારે ચાલ્યા કરે છે. અને યાદ શક્તિ જે છે એ રાગ દ્વેષને આધીન છે. હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમે શુદ્ધાત્મા થયા, અને શુદ્ધાત્માનો જે ઉપયોગ છે એ વર્તમાનતામાં લાવી દે તમને, અને એ વર્તમાનતાનું સુખ ભોગવવાનું છે. પછી ભલે ને જે યાદ આવે, પણ આત્માનો જે ઉપયોગ છે એના આધારે એ વર્તમાનતામાં તમે રહો
તો વર્તમાનતામાં કોઈ ગુનો ના થાય કશો. બરાબર. ખ્યાલ આવ્યો? પછી હા ખ્યાલ આવે. પછી કેવું તો છે? કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં ફરતા હતા અને એવી મજા કરતા હતા. અને આ શું જ તે શું ને તે આવું તેવું જો એવું બધું યાદ આવે તો શું થયું? તો કે આ બધું જે કઈ યાદ આયા કરે છે તો કે એ રાગદ્વેષના અધીન છે અને મેમરીના અધીન છે. અને અને એવું બધું અને હા, એટલે એવું બધું જો યાદ આયા કરે તો એ ડખોડખલ થાય. શામાં ડખોડખલ થાય? તો કે જે ઉપયોગમાં ડખોડખલ થાય. તમારો શુદ્ધાત્માનો જે ઉપયોગ છે, વર્તમાનતામાં તમારે જે રહેવું છે, એમાં એ ડખોડખલ થાય. वर्तमान न रवाय અને शुद्धात्मा न रवाय. मतलब भूतकाल में जाने के कारण और भविष्य के काल में जाने के कारण वर्तमान में नहीं रहने के कारण वो ऐसा उसका प्रभाव होता है, ऐसा ना? अभी शुद्धात्मा के उपयोग में रहने का है तो वो हमारी वर्तमानता है. वर्तमान, लेकिन आप वर्तमान शुद्धात्मा के उपयोग में नहीं रहते तो फिर भूतकाल का भविष्य का जो भी याद आता है तो वो सिर्फ फिर वो डखोडखल हो जाता है. જગત આખું છે તે ભવિષ્ય કાળને વાગોળે છે કે આમ થશે તેમ થશે. કેટલાક ભૂતકાળને વાગોળે છે. ભૂતકાળ સાથી વાગોળે છે? અહંકાર ગવાયેલો છે તેની દવા કરે છે. અહંકાર ગવાયેલો છે તેની દવા કરે છે. એટલે શું કહેવાય છે કે માન લો કે કોઈ સાહેબ હોય, મામલતદાર સાહેબ, એ રિટાયર્ડ થઈ ગયા અને રિટાયર્ડ થઈ ગયા પછી એના ઘરના સંસારના વ્યવહારમાં, હવે સંસાર વ્યવહારમાં તો લોકો મામલતદાર સાહેબ ના કે ને, એ તો કાકા તરીકે ફુવા તરીકે એ રીતે જ જુએ અને વાત પણ એ રીતે જ કરે કે આ મામલતદાર સાહેબ છે, એ રીતે વાત ના કરે. એટલે એ વ્યવહારમાં એનો જે અહંકાર ગવાય કે ફુવા તમે આમ કર્યું, અમને જાણ ના કરી, અમે તો આમ છે તેમ છે, તે બધું સંભળાવી જાય. તે એમનો અહંકાર ગવાય. હવે એ આ અહંકાર ગવાયેલો છે ત્યારે એનો ભૂતકાળ વાગોળો છે. હું સાહેબ હતો તો લોકો મારી સામે એક અક્ષર બોલી શકે નહીં. બધા કેટલું બધું માન રાખતા હતા, કેટલું બધું માન આપતા હતા. ત્યાં ભૂતકાળ કેમ વાગોળ્યો? તો કે વર્તમાનમાં એનો અહંકાર ગવાયો. એનો ભાઈ એને બોલે, એનો ભત્રીજો બોલે, બધા બોલે, એટલે એ બોલે એટલે અહંકાર ગવાય. કારણ કે મામલતદાર તરીકેનો જે અહંકાર ડેવલપ થયેલો હોય, આજુબાજુ પ્યુન હોય, કેટલા બધા માણસો બહાર રાહ જોતા હોય, બધાને બેસાડી રાખે, એટલે એ રીતે જે આખો અહંકાર ડેવલપ થયેલો છે તે અહીંયા વ્યવહારમાં એનો અહંકાર ગવાય છે. એટલે ભૂતકાળની વાતો યાદ કરે. દવા કરે છે. દવા કરે છે એટલે દવા કરે છે એટલે કે અહંકારને, જે ગવાયેલો અહંકાર છે એની ઉપર આ પાછળનો ભૂતકાળ યાદ કરીને મલમ ચોપડે છે. એટલે એનો જે ગવાયેલો અહંકાર છે એ શાંત પડે. એટલે કે દવા કરે છે. આમ આપણે કઈક મલમ ચોપડે છે, મલમ લગાવે છે, તો કે અહંકાર ગવાયો છે, એ જે ઘા પડ્યો છે, તો કે એની દવા કરે છે. શું દવા કરે છે? તો કે ભૂતકાળમાં એ મામલતદાર હતા અને જે રીતે વ્યવહાર થતો હતો તો કે એ બધું યાદ કરીને અત્યારના ગવાયેલા અહંકાર ઉપર ની દવા કરી રહ્યા છે. સમજાય? સમજાય. ઓકે. અને એક પછી થોડું પૂછો.
2021 સપ્ટેમ્બર. કુદરત તો હેલ્પફુલ છે. ચક્રવર્તી રાજ આપે તોય લેવા જેવું નથી, પછી એ દુઃખ તો પાર વગર ના છે. હા, એટલે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને એ જ્ઞાનનો અનુભવ કર્યા પછી જો ચક્રવર્તી રાજ પણ તમને આપે તોય કે છે લેવા જેવું નથી. કેમ? તો કે તમને તો એમ જ થાય ખાલી રાજ મળ્યું, પણ પછી એટલા બધા વ્યવહારો એની સાથે આવે છે કે તમને ઊંઘવા પણ ના દે. યુદ્ધો કરવા પડે, કેટલી બધી રાણીઓ હોય, તો કે આ બધા પઝલ પછી આવી જાય અને એટલા બધા દુઃખ વધી જાય કે જેની તમે કલ્પના પણ ના કરી શકો કે છે. એવું છે આ ચક્રવર્તી. દાખલા તરીકે અત્યારે આપણે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, તો એમને કેટલી બાજુથી પ્રોબ્લેમ આવે, કેટલું બધું આવે, અને એવું રિસ્પેક્ટ પણ મળે જ્યાં જાય ત્યાં. પણ એ જે વડાપ્રધાન પદ અને એમાં ભારત દેશના તે વિરોધ પક્ષ વાળા એમને ઊંઘવાય ના દે. કંઈ પણ કરે તો તરત જ કોમેન્ટ આવે, આ આવે તે આ બધું આવે જ કરે. એટલે વડાપ્રધાન બન્યા છે તોય કેટલું બધું પાર વગરનું આવે છે. તો આ ચક્રવર્તી રાજા એટલે 6 ખંડનો અધિકારી, 6 ખંડના એનું આણ વર્તે. એના કરતા પોતાના ગામમાં જતો રહો ને. હા, એટલે એના કરતા આપણા પોતાના ગામમાં જતા રહો. પોતાના ગામમાં જવું એટલે શુદ્ધાત્મા પદમાં આવી જાઓ. સ્વગામ, સ્વપદ, એ પોતાનું ગામ. ખબર પડી. જ્યાં સુધી જવાબદાર ના હોય ત્યાં સુધી કુદરત તો કોઈ દાડે દુઃખ કોઈને આપતી જ નથી. એટલે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને કઈ દુઃખ પડે છે તો એના માટે એ જવાબદાર છે. જવાબદાર છે એટલે કે કઈક ગુનો કરેલો છે માટે અત્યારે એને ફળ મળે છે. એટલે એ કાર્યમાં, એ કર્મમાં એ પોતે જવાબદાર છે. જવાબદાર છે માટે જ કુદરત એને દંડ આપે છે, દુઃખ આપે છે. જો એ જવાબદાર ના હોય, जवाबदार मतलब वो उसमें वो कर्तापना होता है ना. એટલે એમાં એ ભાગીદાર હોય, ભાગીદાર છે. કોઈને કોઈ રીતે સંડોવાયેલા હોય, संडोएला ભાગે કઈક ને કઈક ભોગવટો આવે. संडोएला क्या होता है? संडोएला સંડોવાયેલો એટલે એમાં ઇન્વોલ્વ હોય. જે પણ કાર્યમાં એ ઇન્વોલ્વ હોય, જેટલો ઇન્વોલ્વ હોય એટલા પ્રમાણમાં એને કુદરત એનો દુઃખનો ભોગવટો આપે. બરોબર. જો સહેજ પણ જવાબદાર નથી કોઈ પણ કાર્યમાં તો ક્યારેય એને ભોગવટો આવે નહીં. બરોબર. પછી આ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી અને વ્યવહારમાંય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો. એટલે આ કુદરતને ત્યાં કે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. નિશ્ચયમાંય દુઃખ નથી અને વ્યવહારમાંય દુઃખ નથી. પણ આ વ્યવહારમાં સમજણ નહીં પડવાને કારણે વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. એ વ્યવહાર એને નિર્લેપ જોઈએ એટલે નિર્લેપ જોઈએ એટલે સુપરફ્લુઅસ. અચ્છા. હા, એટલે નિર્લેપ વાત બધી કરે પણ એમાં લેપાયમાન ના થઈ જાય. અચ્છા. વ્યવહાર એક્ઝેક્ટ હોય પાછો, પણ
લાગણી વેડાથી એમાં લેપાયેલો ના હોય અચ્છા અને એ નિર્લેપ થઈને વ્યવહાર કરે, માટે એ જુદાપણાનો જે આનંદ છે એ આનંદ એને जबरदस्त उभराए। निर्लेप मतलब उसमें इमोशनल नहीं होना, ऐसा? इमोशनली इन्वॉल्व होना, अच्छा उसको वो व्यवहार बोलते हैं। निर्लेप व्यवहार नहीं, निर्लेप है तो व्यवहार में किसी भी प्रकार से लेपायमान नहीं है, लेपायमान सुपरफ्लुअस व्यवहार है, फिर भी एग्जैक्ट है, तो इसको निर्लेप व्यवहार बोलते हैं। अच्छा ठीक। પછી આ વિકલ્પી થાય, વિકલ્પી થાય એટલે જવાબદાર થાય, જવાબદાર થાય એટલે કુદરત ફટકો અવશ્ય આપે જ। કુદરત કોઈને દુઃખ આપતી નથી, કુદરત તો હેલ્પફુલ જ છે। हेल्पफुल है। हाँ, मतलब वही आप जो पहले बताया था उसी का। और ये बताइए फर्स्ट डिसाइड के मारू मारे ફર્સ્ટ ડિસાઇડેડ કે મારે આટલું કરવું છે, પછી તે નિશ્ચયપૂર્વક સવારના પોરમાં યાદ કરવું જોઈએ। તમારા નિશ્ચયને તમારે સિન્સિયર રહેવું જોઈએ, તો કુદરત તમારી તરફેણમાં હેલ્પ કરશે। તમે કુદરતના ગેસ્ટ છો। સિન્સિયર રહેવું જોઈએ, કેવી રીતે સિન્સિયર રહેવું? મારો જે નિશ્ચય છે એ તમારે નિશ્ચયમાં સિન્સિયર રહેવું જોઈએ। દાખલા તરીકે કોઈ ઓફિસમાં કોઈ એન્જિનિયર છે, તો એન્જિનિયરે એના રોલમાં એના કાર્યમાં બિલકુલ સિન્સિયર રહેવું જોઈએ, અને જેટલો એ સિન્સિયર રહે તો કુદરત તમારી તરફેણમાં બધી રીતે હેલ્પ કરશે। કારણ કે શ્રેષ્ઠ પ્રયાસ કરવા જોઈએ, એટલે શ્રેષ્ઠ તમારો જે રોલ છે, જેના માટે તમને રાખ્યા છે, જે હેતુથી સરકારે કે શેઠે તમને રાખ્યા છે, તો એ હેતુને એ નિશ્ચયને તમારે સિન્સિયર રહેવાનું છે, અને તમે તમારા હેતુને સિન્સિયર રહ્યા તો કુદરત તમારી નિર્ણયમાં બધો વેપાર કરશે। નિશ્ચય અને ફાઇલ અને ભૂતકાળનો પણ નિશ્ચય સિન્સિયર રહેવાનું છે ને, બધું પ્રયાસ કરવાનું છે જો જોઈએ। હા, એટલે જે રોલ આવ્યો છે એ રોલ નિભાવવાનો છે। એટલે કહેવા શું માંગે છે કે તમે તમારા વ્યવહારમાં સિન્સિયર રહેશો તો બાકી કુદરત તમને બાકી બધી રીતે હેલ્પ કરશે, કારણ કે તમે કુદરતના ગેસ્ટ છો। આ જીવ માત્ર કુદરતના ગેસ્ટ છે, અને કુદરત એના સમયે સમયે બધું પૂરું પાડે છે। જેવી રીતે બાળક જન્મે તો શું દાંત આપવાનું ભૂલી ગયા છે? કુદરત બાળકના મોઢામાં દાંત મૂકવાનું ભૂલી જાય છે? તો કે ના, કારણ કે શરૂઆતમાં એને માતાનું દૂધ પીવાનું હોય છે। હવે જો દાંત હોય તો માતાને તકલીફ થાય, ખ્યાલ આવ્યો? એટલે એ કુદરત દૂધ તમારી પીને જરૂરત બધી નેસેસિટી આપવા માટે બંધાયેલી છે। બધું જ જેનું જે લાયકાત છે એ પ્રમાણે બધું એને મળ્યા જ કરે છે। કુદરત એને બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે, અને તમે ગેસ્ટ તરીકે રાખ્યા છે। એટલે જીવ માત્ર કુદરતના ગેસ્ટ છે, અને ગેસ્ટ હોય એને પછી વિચારવાનું ના હોય, કુદરત જ બાકીનો બધો જે ખ્યાલ છે કુદરત જ રાખે। એટલે કે એના હિસાબને આધારે સમયે સમયે એને બધું મળ્યા જ કરવું પડે, મળે જ કરે। હવે તમને ગેસ્ટ તરીકે રાખ્યા હોય તો તમારે શું રહેવું જોઈએ? ગેસ્ટ તરીકે વર્તવું જોઈએ। પણ તમે ત્યાં રસોડામાં જઈને કઢીમાં મીઠું નાખીને હલાવ હલાવ કરો તો પછી શું થાય?
કુદરત મતલબ બંધાયેલી છે. હા કુદરત બંધાયેલી છે કે હું તમને ગેસ્ટ તરીકે રાખવા બંધાયેલું છું. આપણે પણ કોઈ વ્યક્તિને ત્યાં ગેસ્ટ તરીકે જઈએ છીએ, હા તે પેલા ભાઈ કે તમે આ રૂમમાં બેસો, हाँ તો પછી આપણે શાંતિથી બેસીએ છીએ ને. मतलब वो कहना चाह रहे हैं कि वो हमारा काम नहीं है रसोड़ा में जाके जो है वो कड़ी में डालने हाँ, का, तो गेस्ट के हिसाब से बैठने का है. फिर 10-15 मिनट के बाद बोलेंगे चलो हम लोग बाहर जरा ये 1-2 व्यक्ति को मिलकर आते हैं, घूम कर आते हैं, तो फिर आपको खड़े होकर उसके साथ जाने का है. मतलब वो वो बोले रसोई के का काम होस्ट का है, गेस्ट का नहीं है, ये कहना चाह रहे हाँ, वो उसका रोल ही नहीं है. हैं. उसका रोल गेस्ट के हिसाब से रहना है. वो उनके घर की जो भी सुविधा है, जो भी अच्छी चीज है, वो गेस्ट को अपने आप मिलती है. वो अच्छी से अच्छी चादर, अच्छे से अच्छा पलंग, वहां पर ही आपको नींद के लिए ले जाएंगे. आपको पसंद करने का जरूरत नहीं है. वो बोलेंगे कि ये पलंग में नहीं, आप ये पलंग में सो जाओ, क्योंकि वहां चादर बदली हुई है, नया नया लगाया हुआ है. तो जैसे गेस्ट होते हैं उस हिसाब से कुदरत उनकी देखभाल करती है, और उसके हिसाब से कुदरत उसको सभी चीज मिला देती है. खबर पड़ी, क्लियर. बात समझ में आई? जी जी जी. धन्यवाद. जय सच्चिदानंद. પછી जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ કશ્યપજી. સાહેબ ઓલું છે ને, મેં 2 સોર્સથી બંનેમાં ચેક કર્યું અને બતાવું. બંનેમાં આટલું જ છે સાહેબ. જે આ બીજો સોર્સ છે આમાં. हाँ, पेલું છે कुछ बातें याद आए, આ એ આવી ગયું ને, કરી લેના. એ આવી ગયું ને. ના, એ જ બાકી આવે. હા, બધું એ જ બાકી આવી રહી. ગયું. આને આવી ગયું ને સાહેબ, આવી ગયું હતું. હા, ગાઈ નાખ્યું. હા હા, જો મારા હિસાબે બાકી છે. ના કઈ ના, વાંધો વાંધો નહીં, ચાલો જવા દો. ઓકે, જા આમાં બી હતું. અચ્છા, પણ સાહેબ પછી હું તમને પૂછીશ. આજ જે છે ને કુછ બાતે યાદ આયે, એ મારે સમજવું છે. પછી આપણે બીજા પ્રશ્ન લઈએ, પછી કરીએ આપણે. હા, ઓકે. મને યાદ છે કે એ સુધી જ ગાયું મેં. ના 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 ના, એનીવે વાંધો નહીં, ચલો. કોઈ બાત નહીં, ચાલો. सुबीर जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. सुबीर जी. हाँ, जय सच्चिदानंद बिहारन जी. जय सच्चिदानंद जय सच्चिदानंद. नरेश भाई અને સર્વે મહાત્માઓ. जय सच्चिदानंद. बिहारन जी, एक दादा की सूत्र है जो ऐसा है, गुजराती में ही बोल रहा हूँ. ક્રમિક માર્ગ એટલે દ્રવ્યની શુદ્ધિ કરવાની અને અક્રમ માર્ગ એટલે ભાવની શુદ્ધિ કરવાની. એ જો દ્રવ્યની શુદ્ધિ કરવાની મીન્સ ક્રિયાની શુદ્ધિ કરવાની. હા, એટલે દ્રવ્યની શુદ્ધિ કરવા એટલે શું? ક્રમિક માર્ગ આખો જે છે, તો કે આ સુબીરભાઈ જે છે, સુબીર ડે, તો કે એ જે કંઈ પણ સંસ્કાર લઈને આયા છે, ખોટા કે ખરાબ, તો એ સંસ્કારની શુદ્ધિ કરવાની, એના માટે પ્રતિક્રમણ કરે, ઉપવાસ કરે, જે કંઈ પણ કરે, તો એ ક્રમિક માર્ગની અંદર એ દ્રવ્યની શુદ્ધિ કરે છે. શું કરે છે? મને આ ખરાબ વિચારો આવે છે, તો સારા વિચારો કઈ રીતે આવે? મારું આ મન વિચાર ચડી જાય છે, ચકડોળે ચડી જાય છે, તો શું કરવું તો એ બંધ થાય? તો એના માટે ઉપવાસ કરે, જપ કરે, તપ કરે, માળા કરે, કંઈ પણ કરે, તો કે એ શું કરી રહ્યા છે? તો કે એને જે કંઈ પણ સંસ્કાર મળ્યા છે, અને આ જે કંઈ પણ શરીર મળ્યું છે, તો કે દ્રવ્ય. હા,
તો કે એની શુદ્ધિ માટેનો જ માર્ગ એ આખો ક્રમિક માર્ગ છે. રાઈટ. કોઈને દારૂનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય, તો કે એ વ્યસન ધીરે ધીરે છૂટે, એમાંથી મુક્ત થાય, તો કે એ આખો જે માર્ગ છે એ આખો બધો ક્રમિક માર્ગ છે. બરાબર. કે જે ચોખ્ખું કરાવે બધું જ મન વચન કાયાનો જે પણ કચરો છે, જે પણ બીજાને દુઃખદાયી વ્યવહાર છે, તો એમાંથી બહાર કાઢવા માટે આખો આ ક્રમિક માર્ગ છે. અને જુદી 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 ક્રિયાઓ આપે છે. એ આખો ક્રમિક માર્ગ આખો આ છે, દ્રવ્યની શુદ્ધિ કર્યા કરે. हाँ, तो इसका मतलब रिलेटिव का शुद्ध करने का ऐसा होगी ना? रिलेटिव मतलब कि हमारा मन वचन काया और अंतस्करण का जो है, એને જ શુદ્ધિ કરવા માટે આખો આ ક્રમિક માર્ગ છે. બરાબર. ક્રમ વિજ્ઞાન એટલે શું કહેવા માંગે છે કે તમને હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, અને કોઈ ક્રિયાનો હું કરતા નથી, ફક્ત જ્ઞાતા છું, એવી રીતે તમને શ્રદ્ધા બેસાડી અને એ ઉપયોગમાં પણ તમે આવી ગયા છો. રાઈટ. તો હવે સુબીર દ્વારા કંઈ પણ થાય, રાઈટ, અવળો વિચાર આવે, અવળી વાણી નીકળી જાય, બરાબર, કંઈ પણ ક્રિયા થઈ જાય, તો એ વખતે અંદરથી ભાવ જ ખાલી કરો કે આ ના હોવું જોઈએ, બરાબર, આ ના હોવું જોઈએ, મારા નિમિત્તે કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ ના હો. તો કે એ અંદર તમે ભાવ બદલો. દ્રવ્યને શુદ્ધ કરવાનું નથી હવે, કારણ કે તમે એ છો જ નહીં. બરાબર. તમે શું, એટલે તમે જે છો તો એમાં રહીને એ જે ભાગ છે ખાલી થતો ભાગ, એને નિહાળવાનો છે, જુદા રહીને જોવા જાણવાનો છે. બરાબર. અને ભાવથી અંદર શુદ્ધ કે આ ના હોવું જોઈએ. અને એ પછી બીજા રૂપકમાં બહાર આવે. હા, એટલે એ જે તમે કહ્યું કે આ ના હોવું જોઈએ, તો કે એ ખાલી ખેદ સ્વરૂપે હોય ને, એટલે જે થઈ રહ્યું છે એના પક્ષમાં હું નથી, રાઈટ, હું તો શુદ્ધાત્મા જ છું. તો કે આ સમજણ દ્રઢ થાય, પાકી થાય, એના માટે આ ખેદ જરૂરી છે. બરાબર. એટલે ખાલી તમારો ભાવ જ બદલાય. એને શુદ્ધ કરવાની જરૂર નથી, એ જઈ રહ્યું છે આત્માની હાજરીમાં. બરાબર. એ દ્રષ્ટિ સાથે એ આખો વ્યવહાર પસાર થઈ રહ્યો છે, એટલે શુદ્ધ જ થઈ રહ્યો છે. બસ, એટલે આ અક્રમ માર્ગમાં આ છે શુદ્ધ કરવાનું, અને ક્રમિક માર્ગમાં આખું એને બદલવા માટે પ્રયત્ન કરે છે. लाभ का मन में एक बोर्ड में लिखा हुआ है, मतलब महात्मा के लिए मतलब कम से कम खेद रहना चाहिए, बाकी तो आगे का तो अलग है जो विधि के हिसाब से प्रतिक्रमण प्रत्यक्रमण जो भी करने का, लेकिन खेद तो मिनिमम होना ही चाहिए महात्माओं के लिए, वो पहला लक्षण है. मतलब हम उसके पक्ष में नहीं है जो भी हो रहा है सुबीर से. बस बस वही 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 रहता है तो हम ज्ञान में है. राइट. और क्रमिक मार्ग में वो क्रिया बदलने के लिए, उसमें फेरफार करने के लिए प्रयत्न करते हैं, इसलिए वो पुद्गल को चेंज करने की प्रयत्न करते हैं. राइट. અને ये दृष्टि के बाद भाव में क्लियर. बराबर. और वो बाद में जहाँ मतलब कोई ना कोई दिन वो रूपक में भी आएगा, मतलब जो भी अंदर में शुद्धिकरण हो रहा है उसका अगला परिणाम बाहर में भी आएगा, टाइम लगेगा, बाहर में भी आएगा. એટલે તો આ સાયન્સ આપ્યું દાદા ભગવાને
કે બદલવા જશો તો બદલાશે નહીં, હા હા પણ હા ખાલી તમે ભાવ કરશો તો એ ભાવનું પરિણામ આઈને ઉભું રહેશે એની મેળે જ. બરાબર બરાબર. એટલે અહીંયા સાયન્સ છે ને. હમ. બહાર નહીં કોઈ પણ ક્રિયામાં કશો પણ ફેરફાર કરવાનું કહેતા નથી, રાઈટ. પણ જે ક્રિયા તમને નથી ગમતી, બીજાને દુઃખદાયી છે, ત્યાં તમે ખાલી તમે ખેદ કરો, ભાવ બદલો. એટલે બરાબર. એ ભાવ બદલવાની ક્રિયા છે, એ મેઇન છે, એ साइंस છે આખું. लेकिन हम इम्पेशेंट हो जाते हैं ना, भाव किया और परिणाम में नहीं आया, उसके अंदर जो गैप है टाइम का, समय की जो लगता है, उसमें इम्पेशेंट हो जाता है, धैर्य नहीं रहता है. બરાબર. એટલે ખાલી ભાવ જ કરવાનો છે, બાકી એનું મેળે આઈને ઉભું રહેશે. बराबर. अच्छा, इसके रिलेटेड में और एक है प्रश्न, साक्षी भाव और જોવા જાણવાનું, એ બંનેમાં ફેર શું છે? જોવા જાણવાનું જે છે એ પોતાનો મૂળ સ્વભાવ છે આત્માનો, અને સાક્ષી ભાવ જે છે એ અહંકારની હાજરી સાથેનું પૂતગલ વ્યવહારને જોવાનો પ્રયત્ન કરે છે, એટલે સાક્ષી તરીકે. એટલે અહંકાર સહિત અને સાક્ષી ભાવમાં અહંકારની હાજરી છે, બરાબર. અને જોવા જાણવામાં અહંકારની હાજરી નથી. બરાબર. એટલે સાક્ષી ભાવ સ્વભાવ લૌકિક ભાષામાં વપરાય, સાક્ષી ભાવ લૌકિક ભાષામાં વપરાય, અને જોવા જાણવું આપણા અલૌકિક ભાષા, મીન્સ આપણે રિયલ ભાષામાં વપરાય. બરાબર. એટલે આમ જનરલી શાસ્ત્રમાં ગીતામાં સાક્ષી ભાવનું જ મહત્વ બતાવેલું છે, બરાબર. સાક્ષી ભાવે રહેવું, પણ એમાં પણ સૂક્ષ્મ અહંકારની હાજરી છે, કારણ કે સાક્ષીમાં રહેનાર કોણ? જયારે આ સ્વભાવ દ્રષ્ટિ છે, સ્વાભાવિક દ્રષ્ટિ છે, એટલે એમાં જોવા જાણવાનું છેવટે જ્ઞાતા દ્રષ્ટા પદ એ આખું સ્વાભાવિક પદ છે, એમાં અહંકાર નથી બિલકુલ. બરાબર. એટલે ક્રમિક અને અક્રમ બંનેમાં આ ફેર છે. ક્રમિકમાં સાક્ષી અને અક્રમમાં જોવા જાણવું, જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દયાનંદજી. જય સચ્ચિદાનંદ સુબેરજી. દયાનંદજી, આ 4 લાઈન છે, તમે ગાઓ પણ અને પછી સમજાવો પણ, જરા મને સમજવું છે સાહેબ. હા. कुछ बातें याद आई, दिल मजबूत कर लेना, दो आंसू का अभिषेक दादा को चढ़ा देना. આગળ કઈ લાઈનો છે ઉપર? હા, એક મિનિટ. એક મિનિટ, મારે કઈ એક જ મિનિટ, મારી ગડબડ થઈ ગઈ છે. ઉભા રહેજો. હા. હા, બરાબર. એટલે આ 4 લાઈન સ્વતંત્ર જ છે. લાવો એ લાઈન હવે. ઓકે. હા. એટલે આ દાદા ભગવાન ગુજરી ગયા પછી આ પદ એ રેફરન્સમાં છે
કે એ દાદાની બધી જે વાતો યાદ આવે, બરાબર દાદાનો જે પ્રેમ છે એ યાદ આવે, એનો જે વ્યવહાર યાદ આવે, બરાબર તો કે એ બધું યાદ આવશે. બરાબર કારણ કે આખો એ જે વિતરાગ વ્યવહાર છે, એ પ્રેમ સ્વરૂપ જે વ્યવહાર છે, બરાબર અને તમે એની સામે બીજા વર્તમાનમાં સરખામણી કરતા હોય બરાબર તો કે એના રેફરન્સમાં કવિરાજા મૂકેલું છે. તો કે એ વાત યાદ આવે તો એ અંદરથી દિલ મજબૂત કરજો કે છે. બરાબર અને આ પદની જે પંક્તિઓ છે એ પુણ્યતિથિ નિમિત્તે પણ છે. દાદાની પુણ્યતિથિ હોય ને બરાબર છે. ત્યારે આ ચાર પંક્તિ દર્શન કરતા કરતા દાદાની વાતો બધી યાદ આવે, બરાબર છે. હૃદય એકદમ ઢીલું થઈ જાય, હા અંદર આંસુ ઢીલા ઢીલા થઈ જાય, ત્યારે આ યાદ કરવાનું છે કે આ વાત દિલ મજબૂત રાખજો. અને જે તમને યાદ કરીને, એ પ્રેમ યાદ કરીને જે આંસુ આવે છે યાદગીરી, તો કે બરાબર છે. આંસુને દાદા ઉપર ચડાવી દેજો. બરાબર છે. એટલે આ રેફરન્સમાં આખી વાત છે. ઓકે. મારા કેસમાં એવું છે ને સાહેબ કે હું મારી વાત કરું તો હું દાદા ભગવાનને નથી મળ્યો, પણ બરાબર. આટલા વર્ષોનું જે એમના વિશે જે બી સત્સંગમાં ને બધે આપણે વાંચ્યું, સાંભળ્યું, કર્યું, ને પછી એટલું તો મન ગદગદ થઈ જાય ને ઘણી વાર રડવું બી આવી ગયું છે પાસ્ટમાં ઘણી વાર કે અમે હું ચૂક્યો, મારી એવી કઈ ભૂલ હશે કે પર્સનલી મળવાનું નહીં થયું. બરાબર. પછી ભલે આપણે સમજણ માટે કહીએ કે આજ્ઞા જ દાદા ને બધું દાદા છે, પણ જે મિસ થઈ ગયું એની માટે ઘણી વાર આંસુ આવી જાય છે સાહેબ. હા, એટલે એ જે પ્રસંગો સાંભળ્યા હોય ને, હા, એમનો વ્યવહારના પ્રસંગો ને બધું સાંભળ્યું હોય, તમે એમના વિડીયો જોયા હોય, એ સ્વાભાવિક છે. બરાબર. પણ હવે તમને કઈ રીતે ફાયદો થાય તો કે તમને જે મળ્યા એ તમારા. બરાબર છે. બરાબર છે. એમ એ કનુદાદા થકી જે જ્ઞાન લીધું ને હાજી, એમનો વ્યવહાર જોવામાં આવ્યો, એમનો હાજી, તમને જે અનુભવ થયો, બરાબર, પ્રેમનો કે જે અનુભવ થયો, બરાબર છે, એટલો થયો, તો કે એ તમારા માટે. હવે અમે બધા સરખામણીમાં હોઈએ. બરાબર છે. દાદાનું આવું એટલે એની પેરેલલમાં કશું આવે નહીં, કશું દેખાય નહીં, એટલે પછી અંદર એમ થાય કે આ શું થઈ ગયું એમ. બરાબર છે. તમારે તો બીજો ભાગ જ જોયો છે, પહેલો ભાગ જોયો નથી, એટલે તમને કોઈ તકલીફ ના થાય. ના છતાં બી જયારે પ્રસંગો વાગોળી વાત સાંભળીએ, સત્સંગમાં બધું વાંચે આ છે તે છે, જે એમની જે હતું 356 ડિગ્રીની જે દશા હતી, એને જે જયારે વર્ણન થાય ત્યારે એમ થાય ભલે 360 ડિગ્રી આપણામાં બી અંદર છે જ, પણ 356 નું જે વર્ણન થાય ને એને બી સાંભળીને ઘણી વાર ગદગદ થઈ જવાય, એને રડવું આવી જાય છે. કારણ કે એ દેહ પણ ભલે કહેવાય 356, પણ દેહ પણ પૂર્ણ વિતરાગ પરમાત્મા કહેવાય. બરાબર છે. હા, અને આપણે એ તરફ જઈ રહ્યા છે. દાદા શું કે છે કે ભારતનો જે માણસ છે એ 300 ની ઉપર હોય જ, 300 ડિગ્રી ની ઉપર. બરાબર છે. પણ આ 4 ડિગ્રી પૂરી કરવા માટે આખી જિંદગી જાય, પછી તો એક અંશ આગળ ઘટતા એ બહુ મોટી છે. બરાબર છે. એ સૂક્ષ્મતરની બધી વાતો છે, અને એ આખી અનુભવ દશાની વાત છે. બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પ્યારી આનંદજી. જય સચ્ચિદાનંદ. પ્યારી આનંદજી, મને થોડું ચિત્ત માટે સમજવું હતું.
એક આવ્યું હતું એક તો કે જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે એ સચ્ચિદાનંદ. બરાબર. ચિત્ત સહેજ આગુ પાછું ભટકે અને ભટક્યા કરે એ ચિત્ત થાય નહીં જય સચ્ચિદાનંદ. અને એક આવ્યું છે આજના પેલા એમાં ભટકતી વૃત્તિઓ ચિત્તની. તો આજે ચિત્ત માટે આટલું બધું આપ્યું છે પણ ચિત્ત તો આપણું એમે કઈ એક સરખું તો અંદર રહે જ નહીં ને. તો ચિત્ત તો ભટક્યા જ કરે ને બધાને. ના એટલે એક ભટકે ક્યારે હા કે જ્યાં જ્યાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો હોય, જે વસ્તુ તમને ગમતી હોય, જેની જોડે રાગદ્વેષ થયેલા હોય, ત્યાં જ તમારું ચિત્ત ખેંચાય. ઓકે. એટલે જે વ્યવહારમાં તમે ઇન્વોલ્વ છો, હા પછી તમે માર્કેટમાં કપડા જોવા ગયા કે ઘરેણા જોવા ગયા હા કે કોઈ વ્યક્તિ યાદ આવી જેની સાથે કઈક રાગદ્વેષ છે, હા હા તો કે તો જ ચિત્ત તમારું ભટકે, બાકી ચિત્ત ભટકે નહીં. વાંચી લઈએ. જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ. એટલે આ સચ્ચિદાનંદ એટલે શું કે નિરંતર આત્મામાં જ એનો ઉપયોગ છે, આત્મામાં જ એની રમણતા છે. તો કે એ જે દશા છે તો કે એ સચ્ચિદાનંદ, આનંદમાં રહેનારા. આત્મામાં એટલે હું શુદ્ધાત્મા છું એ જ ને. હા એટલે એમાં જ એમની રમણતા. વ્યવહાર હોય પણ એમની રમણતા એમાં હોય. પણ આખો દિવસ થોડી આમાં રમણતા કોઈની રહી શકતી હોય. એ જ્ઞાની પુરુષની હોય અને તીર્થંકર પરમાત્માની હોય. વ્યવહાર હોય છતાંય એ કોઈ પણ વ્યવહારમાં એમની રમણતા ના હોય. એ તમને એમની સામે બેઠા હોય જુઓ તો તમને પોતાને ખ્યાલ આવે ઓહો આ કેટલો નિર્લેપ ભાવે આખો વ્યવહાર થઈ રહ્યો છે. સંજ્ઞા વ્યવહાર તો ઘણા બધા આવે પણ પણ એ વ્યવહારમાં જ્યાં સુધી તમારું ચિત્ત કે મન ના જાય. તમારો અવાજ ગયો. હાલો ના વચમાં ફોન હા. આવ્યો. આપણે વ્યવહારમાં પણ જો હા એ ખ્યાલ આવી ગયો તમારો, પણ એ સંસારી લોકો માટે. રેખાબેન અનમ્યુટ કરજો. હાલો હા હવે સંભળાય છે. હાલો સંભળાય છે હવે. હા તમને આવે છે અવાજ? હા આવે છે. આવે છે આવે છે. ના આપણે એમ કહીએ ને કે આ તમે કહો છો કે ભાઈ જ્ઞાની પુરુષ નું આત્મા રમણતામાં રહીને પણ બધો વ્યવહાર થાય તો એ તો કરો તો તમારું ચિત્ત તો એમાં વ્યવહારમાં જાય જ ને. ના વ્યવહાર બધો હોય પણ ચિત્ત એમાં ના હોય. એટલે એ એક દશા છે, જ્ઞાની પુરુષની દશા છે. એટલે એ તમે એમની સામે બેઠા એમનો વ્યવહાર દ્વારા તમે જોઈ શકો કે બધી ક્રિયા કરે છે, બધાની જોડે વાતો કરે છે, છતાંય એ એકેયમાં લેપાયમાન થતા નથી. નિર્લેપ ભાવે બધી વાતો થાય છે. એટલે એમનું ચિત્ત કસાયમાં અટકે નહીં ને ચોટે નહીં. એટલે આખી જે ચિત્ત પ્રસન્નતા છે એ એમના મુખ ઉપર તમને દેખાઈ આવે. એમને તમે જ્યારે જુઓ ત્યારે એમનું ચિત્ત પ્રસન્ન જ હોય. ગમે તેટલો થાક હોય, ગમે તેટલો ઉજાગરો હોય, તો એ પ્રસન્નતા છે, જે ચિત્ત પ્રસન્નતા એ એમના મુખ ઉપર તમને દેખાઈ આવે. એક મિનિટ દયાનંદજી, રેખાબેન તમને સંભળાય છે કઈ તકલીફ? મને અવાજ એકદમ ઓછો આવે છે. મને લાગે તમારા વચ્ચે ફોન આવ્યો ને એટલે વોલ્યુમ તમારું તમે એક કામ કરો, બહાર જઈને પાછા એન્ટર થાવ. મારું વોલ્યુમ ફૂલ છે. જઈને બહાર જઈને અંદર આવો પાછા. બહાર જઈને એટલે લોગ આઉટ કરીને લોગિન કરો મીટિંગમાં. તમે મીટિંગમાંથી
આપણે ત્યાં સુધી सुबीर નો प्रश्न લઈએ। हाँ सुबीर जी अनम्यूट कीजिए। हाँ, जय सच्चिदानंद। अभी आप जो बात किया ना, जे अपने चित्त जिधर अपने रस पड़ता है उधर ही भटकते हैं। बराबर। ये तो सही बात है, वो तो अनुभव में भी आता है, लेकिन ये जो रस पड़ने का जो इंटरेस्ट भी अपने को चेंज होता रहता है, वो भी स्थायी नहीं है। जब मैं खुद को लेता हूँ तो मेरा रीडिंग हैबिट पहले बहुत ज्यादा था, सुनने का कम था। अभी मतलब रीडिंग हैबिट कम हो गया, सुनने का ज्यादा हो गया। नहीं, वो तो तो रस चेंज भी होता क्यों है, चेंज होता है, इंटरेस्ट भी क्यों चेंज होता है? वो सब चेंज होता है, लेकिन चित्त जब कोई भी क्रिया में जाता नहीं है, इन्वॉल्व नहीं होता है, क्रिया होती है, चाहे आपकी पढ़ने की क्रिया हो चाहे सुनने की क्रिया हो, तो चित्त की बराबर। हाजिरी तो उसमें होती है। हाँ हाँ लेकिन हाँ, ये ज्ञान के बाद की ये दशा है कि निर्लेप भाव से वो हाजिर होते हैं, शुद्धात्मा भगवान। हम्म। हाँ, तो वो निर्लेप भाव से रहते हैं और निर्लेपता का ही व्यवहार खड़ा हो जाता है, तो फिर वो उसका चित्त भटकता नहीं है। नहीं, वो तो मेरे को समझ पड़ गया, मतलब आपने जो बोला, लेकिन मेरे को तो ये प्रश्न था कि इंटरेस्ट भी क्यों चेंज होता रहता है? इंटरेस्ट भी नहीं तो पहले से लेके आया ना। सभी संस्कार, ये हमारे मन वचन काया जो बॉडी है उस એમાં પડેલા છે। તમામ Right. પ્રકારના સંસ્કાર, તમામ પ્રકારના પરમાણુ અંદર પડેલા છે। બરાબર। બધા પરમાણુઓ બહાર ના આવે, જેનો હા, સંજોગ હા। આવે એનો ટાઈમ પાકે અને એવું નિમિત્ત મળે ત્યારે એ પરમાણુ બહાર આવે। बराबर। तो અંદર इंटरेस्ट બધા જ अपने अंदर પરમાણુ, पड़ा हुआ है आपके हिसाब से, हाँ सॉरी आपको थोड़ा रुक रहा हूँ, इंटरेस्ट अंदर पड़ा है जात जात का, बाहर के संजोग प्रमाणे वो बाहर आता है। બસ એનો કાળ પાકે ને, કર્મ પાકે, એ કર્મ ફળ આપવાને સન્મુખ થાય राइट। ત્યારે એ પરમાણુ તમારી અંદર બહાર આવે અને એ આખો તમારો ઇન્ટરેસ્ટ બદલાય ને બધું થાય। बराबर। પહેલા જે બહુ વાંચ હું મારી પોતાની વાત કરું તો કે પહેલા હું બહુ વાંચ કરતો હતો, પુસ્તક હોય જ, કોઈ પણ પુસ્તક હોય। હવે એ પુસ્તક ને બદલે હાથમાં મોબાઈલ આવી ગયો, हाँ 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 એટલે એ જોવાનું અને સાંભળવાનું હોય। हाँ हाँ हाँ, આ પુસ્તક હાથમાંથી જાણે જતું જ રહે એવું લાગે છે। बराबर। એટલે એનો અનુભવ છે આ, બરાબર। અને એ એની મેળે સમયના બદલાઈ કારણે, જાય। એ આજના સમયના કારણે। હા, એની મેળે જ જ્યારથી મોબાઈલ હાથમાં આવ્યો, બરાબર। એમાં જે બધું જોયું સાંભળ્યું જાત જાતનું, એટલે એ વાંચવાનો ભાગ ગયો, હા હા હા, એટલે સાંભળવાનો અને જોવાનો ભાગ આવ્યો, રાઈટ, જવાબ। એટલે આ એની મેળે બદલાય છે। बराबर। પછી और પછી एक એવો था કઈ जो अभी बात, हाँ हाँ, बोलिए बोलिए बोलिए। પછી એવો કઈ સમય આવે, એવું કઈ નિમિત્ત આવે તો બધું બદલાઈ જાય પાછું। हाँ 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 हाँ, એટલે એ નિમિત્ત અને અંદર પડેલા જે ભાવો અને એનો ઉદય કર્મના આધીન એ બદલાતું હોય છે। बराबर। अच्छा, दूसरा जो आपने बातों बातों में बोला ना, जो आत्मरमनता, हूँ शुद्धात्मा छू, तो दादा की एक सत्संग में दादा ने खुलासा किया था, जो हूँ शुद्धात्मा छू, एक महात्मा ने बोला ये तो मेरे को नहीं आता है। बोले दादा याद आवे छे कि नहीं? बोले हाँ दादा याद तो आवे छे। तो ये दादा याद आए तो वो भी एक शुद्धात्मा पद में रहने का क्या बोलता है, एक उदाहरण है उसके लिए। बराबर। ये दादा ने खुद मतलब सत्संग में क्लियर किया था। એટલે આ જે શરૂઆતનું જે સ્ટેજ હોય ને, કોઈ પણ મહાત્માને શરૂઆતનું સ્ટેજ હોય, જ્ઞાન લીધું હોય,
ને એને એમ થાય કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા તો મને યાદ નથી આવતું એક એક ક્રિયામાં, પણ મને દાદા નિરંતર યાદ રહ્યા કરે છે. બરાબર બરાબર. દાદાનું નિધિધ્યાસન રહે છે, દાદાનો ચહેરો યાદ રહે છે, એ બધું યાદ રહે છે. તો દાદા કહે છે કે જ્ઞાની પુરુષ છે એ જ તમારો આત્મા છે. બરાબર બરાબર. એટલે દાદા યાદ રહ્યા એટલે શુદ્ધાત્મામાં રહ્યા બરાબર છે કે છે. બરાબર બરાબર એટલે બરાબર. આ રીતે એને સમાધાન આપતા હતા આ સ્ટેજ ઉપર. બરાબર. શરૂઆતમાં આ જ રહે. હા, કારણ કે મહાત્માઓ ભેગા થયા હોય તો જેને અઠવાડિયે પહેલા જ્ઞાન લીધું હોય એ મહાત્મા બેઠા હોય, 2-5 વર્ષ પહેલા જ્ઞાન લીધું હોય એ બેઠા હોય, અને 25-30 વર્ષ પહેલા જ્ઞાન લીધું હોય એ બેઠા હોય. બરાબર. અને એ નિમિત્તના આધારે વાતો ચાલતી હોય. હવે પેલે જે સિનિયર મહાત્મા જોડે 25-30 વર્ષ જ્ઞાન લીધું હોય ને એની જોડે વાત થતી હોય, એટલે એની જોડે વાત થાય એટલે લેવલ જરા હાઈ હોય. હવે જે નવું જ્ઞાન લીધું છે એને એમ થાય કે આવું તો મને રહેતું જ નથી કે. રાઈટ રાઈટ. અમને જે રહે છે એ મને નહીં રહેતું. એટલે પછી દાદા એને આ પૂછે કે ભાઈ તને દાદા યાદ રહે છે? કારણ કે અત્યારે જે એનું સ્ટેજ છે એ પ્રમાણે દશા ના હોય. એટલે અત્યારે એને હમણાં જ્ઞાન લીધું છે તો એને પછી આ રીતે સમજાવે અને એનું મનનું સમાધાન કરે. બરાબર બરાબર. પછી એ જ પ્રગતિ કરતો કરતો પેલાની જેમ આવી જાય. ખ્યાલ આવ્યો? હા, બહુ સરસ. હા, એ નરેશભાઈ, એક કવિરાજની એક પાठ છે जो जगत कल्याण ने काजे, इसमें आत्मरमणता के लिए 4 लाइन है लास्ट में, बिहारियान जी गाएंगे. एक मिनट. जगत कल्याण ने काजे. ओके ओके, समझी गया. कल्याण ने काजे અમે ધર્યો છે દાદા ભી રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી છે અમારો દેહ. એક જ મિનિટ હા, કાઢ્યું છે પણ બોલો, બરાબર છે? છેલ્લી 4 લાઈન. હા, છેલ્લી 4 લાઈન. ઓકે, બરાબર. નિરંતર આત્મરમણાલી સમાધિ સુખ શીતળ સે વિકલ્પે વિશ્વ શાંતિ હો પ્રગટ તે વીતરાગી તે. એટલે જ્યારે આ આત્મરમણતા ની દશા ઉભી થાય છે, આત્મા પ્રાપ્ત થયો, આત્મા ની જાગૃતિ આવી, પણ આત્મરમણતા છે એ છેલ્લું સ્ટેજ છે. એટલે આત્મરમણતા નિરંતર આત્મામાં જ રહેવાનું, આત્માની જ લીનતા હોય તો એને પરિણામ સ્વરૂપે સમાધિ સુખ, એને સમાધિ સુખ વર્ત્યા કરે છે. હવે
સમાધિ સુખ એટલે શું? તો કે નિરંતર જે આત્માની રમણતા છે, હું આત્મા છું એ યાદ રહ્યા કરે છે, અને જગત વ્યવહારની બધી ક્રિયાઓ થાય છે, તો કે બધી ક્રિયાઓ થાય છે છતાંય હું આત્મા છું એ જે અંદર રમણતા રહે છે, તો કે એને કારણે આ સમાધિ સુખ અને અંદર શીતળતા ઉત્પન્ન થાય છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં એ સમાધિ રહે. સમાધિ રે. વિકલ્પે વિશ્વ શાંતિ હો, પ્રગટતે વિતરાગી તેજ. તો કે હું આત્મા છું અને વિકલ્પ સ્વરૂપે, તો કે અત્યાર સુધી હું બિહારી છું એ રીતે વિકલ્પ તરીકે હતું. બરાબર. તો કે હવે એ સંકલ્પ અને વિકલ્પ માંથી તમે મુક્ત થયા. તો કે હવે હું શુદ્ધાત્મા જ છું. બરાબર. તો કે એ જે આખી દશા ઉભી થઈ છે, તો એને કારણે આ વિશ્વ શાંતિ થઈને ઉભી રહી શકે છે. પ્રગટ તે વિતરાગી તેજ. એટલે એ જે અંદર જે પ્રગટ થયા છે શુદ્ધાત્મા ભગવાન, કે એ આખો વિતરાગી તેજ ખુલ્લું થઈ રહ્યું છે. એટલે કે વિતરાગતા ખુલ્લી થઈ રહી છે. બરાબર. એ જ છે જે વિતરાગ દશા છે એ આત્માની દશા છે. ક્રિયા તો બધી થતી જ હોય, ખાવાની ક્રિયા થાય, ઊંઘવાની ક્રિયા થાય, બધી જ ક્રિયા થાય, પણ એ આત્મ સ્વરૂપે રહીને ક્રિયા થાય છે, એટલે એ વિતરાગી તેજ કહેવાય. એટલે એ વિતરાગતા ધીરે 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 પ્રગટ થતી જાય અને એ વિતરાગી તેજ પૂર્ણ સ્વરૂપે ખુલ્લું થાય. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સુધીરજી. સચ્ચિદાનંદ. આપણે રેખાબેન નો પેલા અડધો ક્વેશ્ચન થી લઈ લઈએ, પછી શાંતિલાલ તમને પછી લઈએ છીએ. રેખાબેન અનમ્યુટ કરજો તમારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ તો એમણે પૂછી લીધું હતું સુબેજીએ. મને પેલું ભટકતી ચિત્ત વૃત્તિ નું પૂછવું હતું. આપણે આજે પેલો વૃત્તિ માટે. ભટકતી ચિત્ત વૃત્તિ એટલે શું રેખાબેન? કે એ બેઠો હોય સત્સંગમાં, પણ એ મુંબઈ થી અહીંયા આયા હોય સત્સંગમાં સુરતમાં, એટલે સત્સંગમાં હાજરી આપે, પણ એનું લક્ષ્ય સુરતમાં જઈને સાડીઓ ખરીદવાનું. એના માટે આવે છે કે આ કીર્તન ભક્તિ થઈ જાય અને સાથે સાથે આ લગ્ન છે તો સાડીઓ પણ ખરીદી લઈશું. એટલે બેઠા છે સત્સંગમાં, પણ એનું ચિત્ત આખું સુરત પહોંચી જાય સાડીઓ જોવા. તો એમાં તો એ શું કરે? ચિત્ત જતું રહે તો એને એટલે રેખા સપોઝ ઈચ્છતા ના હોય, પણ આ તમે બોજો લઈને આયા છો ને, શાના માટે આયા તમે? મૂળ સાડીઓ ખરીદવી છે. ઓકે. પણ અચ્છા કે આ કીર્તન ભક્તિ આવે છે એ વખતે જ જઈએ આપણે. બરાબર. અચ્છા. સ્પેશિયલ એટલે કીર્તન ભક્તિ એટેન્ડ થાય અને બપોર પછી આ કામે પતી જાય. હવે મેઇન કામ તમારું આ છે, સાડીઓ ખરીદવાનું. બરાબર. આમાં તો તમે આયા છો તો બધા આપતો પુત્રો મળે, મહાત્મા મળે કે રેખાબેન આયા છે, બહુ સારું, બહુ સારું. એટલે સત્સંગમાં હાજરી થોડો ટાઈમ જોઈએ ખરી. તમને થાય કે ભાઈ આયા છે તો 2 કલાક સત્સંગનો પહેલા લાભ લઈએ અને બપોરે બ્રેક પડે પછી તો છેક 4 વાગે છે, તો એ વખતે આપણે જઈશું. હવે બીજાને તમે શોધતા હોય કે સુરતના મહાત્મા હોય કે એની જોડે જઈશું, એ હજુ દેખાતા નથી, એ આવે તો સારું, વાત તો થઈ ગઈ છે. એટલે આ બધી જે ગોઠવણ કરેલી હોય તો એ જે ચિત્ત તમારું ત્યાં જલાયેલું રહે. ક્યારે જઈએ, પેલા બેન આવે ક્યારે જઈએ, એટલે એ અંદર તમને રહ્યા કરે.
એટલે હા તમારું ચિત્ત ઓટોમેટિક જતું રહે, અને તમારે કોઈ કામ ના હોય અને ફક્ત કીર્તન ભક્તિમાં આયા હોય, હા પાછળ આ બોજો નથી ખરીદી હા કરવા જવાનો, હા તો હા તમારું ચિત્ત ના ભટકે. એ ઓકે વખતે તમારું ચિત્ત તમારી નજીકમાં જ હોય, આજુબાજુમાં જ હોય. અચ્છા હા ખ્યાલ આવ્યો? બરાબર હા ખ્યાલ એટલે આવ્યો ચિત્ત આને કારણે ભટકે છે. ના એક જે આપણે આજે આવ્યું છે ને ભટકતી વૃત્તિઓ ચિત્તની, એમાં તો એમ હમ લખે છે કે જેટલી ચિત્ત વૃત્તિ ભટકે એટલું આત્માને ભટકવું પડે. બરાબર. જ્યાં એટલે શું ચિત્ત કહેવા વૃત્તિ માંગે? જાય એ ગામે આપણે જવું પડશે. બરાબર. એટલે ચિત્ત વૃત્તિ આકાર, નકશો દોરે તે આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરી નાખે. એટલે આ જે આખું વાક્ય છે એ સ્ત્રી પુરુષના વિષય સંબંધમાં નીકળેલું વાક્ય છે. ઓકે અચ્છા એટલે જ્યાં જ્યાં તમારું ચિત્ત ભટકે છે, એટલે કે કોઈ પુરુષમાં કોઈનું સ્ત્રીનું ચિત્ત હોય, કોઈ પુરુષનું સ્ત્રીમાં ચિત્ત હોય, તો હા એ જે વિષય સંબંધના કારણે બંનેનું ચિત્ત એકબીજામાં જે રહ્યા કરે છે, હા તો એ દાદા કહે છે કે એ પેલી જ્યાં જાય, જ્યાં એનો ઉતાર થાય ત્યાં તારે જવું પડે કે છે. ઓ એની સાથે અચ્છા ચિત્ત જકડાયેલું છે, નિરંતર હા તને એ જ યાદ આયા કરે છે. તો એ ચિત્ત જે તારું જલાયેલું છે, તો એ સ્ત્રીમાં તારું ચિત્ત રોકાયેલું છે, વિષય વિકારમાં રોકાયેલું છે, એટલે એ જ્યાં જાય ત્યાં તારે જવું પડે. ઓ અચ્છા આ એનું ભય સિગ્નલ બતાવેલું છે. એ ઓકે આખું વાક્ય આ રેફરન્સમાં છે. હા હા આ જો આવ્યું ને ભટકતી વૃત્તિઓ હા ચિત્તની. હા હા. એટલે જેટલી ચિત્ત વૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. હા જ્યાં ચિત્ત વૃત્તિ જાય તે ગામ આપણે જવું પડે. ચિત્ત વૃત્તિ નકશો દોરે છે, આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્ત વૃત્તિઓ? ચિત્ત જે પ્રમાણે પ્લાનિંગ એટલે કે યોજના કરે તે પ્રમાણે આપણે ભટકવું પડશે. હા માટે જવાબદારી આપણી. જેટલું ભટક ભટક કરે તેની. ચિત્ત ચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું ત્યાં ત્યાં ભટક ભટક કર્યા કરવું પડે. એટલે આ ચિત્ત એ ચેતન છે, એટલે એમ કહી શકાય કે આત્મામાંથી છૂટી પડેલી એ શક્તિ છે. ઓ એટલે અચ્છા એને અશુદ્ધ આત્મા પણ કહેવાય છે, અશુદ્ધ ચિત્ત અચ્છા પણ કહેવાય છે. અચ્છા હા હા. તો એ એટલે ચિત્તને આપણે એટલે ભટકાવી ના હોય તો શું કરવાનું? એટલે એને આત્મામાં રહેવા દેવાનું એમ? એ તમારી જે વૃત્તિઓ છે, તમારી જે ક્રિયાઓ છે, એ સત્સંગમય બનાવો. ઓકે સત્સંગની રમણતામાં જ રહો. તમે જેની રમણતામાં રહો, આખો દિવસ જે કાર્ય કરો, હા એના આધારે તમારી ચિત્ત વૃત્તિ પછી ભટકે. જેમાં બરાબર જેમાં છે. ઇન્ટરેસ્ટ લીધો હોય દિવસ દરમિયાન, હા 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 બરાબર. એ પ્રમાણે પછી તમારું ચિત્ત ભટક્યા જ કરે. પણ આમાં હવે જો કેવું છે કે આમ આપણને દાદાનું બધું ગમતું બી હોય, રોજ એ વિધિ પણ કરીએ, આ કરીએ, અને એવું કેમ કે સપોઝ હવે હમણાં હું આવી છું નોર્વે થી પરમ દિવસે, 2 દિવસથી મારી તબિયત બહુ ખરાબ છે. હું પરમ હમ દિવસે ફ્લાઇટમાં આવી ત્યારે આખો દિવસ ઊંઘતી જ આવી છું. પણ એ બરાબર. આખો દિવસ ઊંઘ કર્યું, 2-3 દિવસથી ઊંઘ કરું છું, આજે ઉઠી છું એમ કહું તો હમ એ 3 દિવસોમાં મને કઈ બહારનું ખરાબ બી નથી આવ્યું, પણ એટ ધ સેમ ટાઈમ દાદાનું પણ કઈ યાદ નથી આવ્યું. કારણ કે બરાબર. એક ઊંઘ જ એ આવ્યા કરી. કારણ કે પેલું બહુ શરીર દુખતું હતું, માથું દુખતું તાવ, તો તમને એ વખતે પછી દાદાનું યાદ તો આવવું જોઈએ ને બીમારીમાં પણ આમ. ના કારણ કે એટલે જો એ તો જુદું છે, શરીર તો જુદું છે, રેખા તો જુદી છે. એ બધું બહુ બરાબર. વિચાર કર્યું. એમ વિચાર એક પણ સેકન્ડ આવે કે હું તો આમાં આત્મા શું છું, છે પણ હા રેખાબેન, ઘણા બધા કારણો છે. હા ઘણા બધા કારણોને કારણે આ બને. જે અચ્છા ઊંઘ જ આયા કરે, એ જે તમને છો ને
હા એટલે ખાધું પીધું હોય, બધું જે કર્યું હોય એના આધારે જે કફ બને, વાયુ બને, હા એ તમને અસર કર્યા કરે. અચ્છા. હા, એ એટલે અંદર એ જે આપણને દાદાના જ્ઞાનથી દૂર કરી નાખે એવું? ચોક્કસ એ ખોરાક છે, આ જે બધું ફરવા ગયા હોય એ બધું જાત જાતનું નાક જ કર્યું હોય ને, હા અને ફરવાની લયમાં ઘર બનાવીએ નહીં કશું, બહાર બધું જમતા હોઈએ, બહાર બધું આમ તેમ કરીએ, એડજસ્ટમેન્ટ કરીએ, અને હા ભાવતી વાનગી હોય તો પેટ ભરીને ખાઈએ. હા તો કે એ જે બધું નાખ્યું છે અને આ શરીરમાં બધું પડેલું છે, હા તો કે જ્યારે એનો કાળ પાકે હા ત્યારે એ શરદી સ્વરૂપે, આળસ સ્વરૂપે, નિંદ્રા સ્વરૂપે, આમ તંદ્રા અવસ્થા રહે, આમ ના જાગતા ના ઊંઘતા. હા હા બસ હમણાં એવી જ એટલે હાલત છે. હા, આમ પણ કશું હમણાં કરવા જઈએ, વાંચવા જઈએ તો ઊંઘ આવી જાય, હા આંખો આ મીચાઈ જાય. સત્સંગમાં બી જબરદસ્તી બેઠી છું, બાકી બેસાતું નથી હા મારાથી. હા, એટલે એ ઘણા બધા કારણો છે. એટલે એ કારણોને કારણે આવું બને છે. એટલે આમ જાણે કહેવાય ને, આમ મૂર્છિત અવસ્થા, હા હા જીવતા છતાં મરેલા જેવા. હા અને હજી બીજું ખાવું પીવું ને તો હજી ખાઈ લઈએ છીએ ભૂખ લાગે ત્યારે, કે કઈ કરી લઈએ હા, છે, પણ આ દાદાનું બરાબર તો કઈ કરવું ગમતું જ નથી. એમ થાય કે પછી બરાબર. કરીશું, પછી હા, કરીશું એટલે એમ. એ ભાગ આળસ કરાવડાવે, એ હા ભાગ તમને અજાગૃતિ તરફ લઈ જાય, કે હમણાં નહીં, હમણાં આ બધું રહેવા દો, પહેલા આરામ કરી લો, નહીં તો પછી હા તબિયત બગડશે, બહુ હા થાક લાગ્યો છે, બહુ આમ છે. એટલે એ જે બુદ્ધિનો ભાગ બતાવે અને હા અંદર શરીરમાં પડેલું હોય એ બધું સાથ આપે, આ બધું ભેગું થઈ જાય. હા હા અત્યારે મહાત્માઓની દશા કેવી છે કે સામાન્ય શરદી જેવું લાગે ને હા તો તરત જ કે ચલો ભાઈ હવે આરામ કરો ને, ત્યાં પછી બધું વધી જશે, એટલે 3 કલાક ઊંઘી જ જાય, હા કે નહીં તો આ પછી બધું વધી જશે કે છે. હા બરાબર. શરદીની ગોળીએ લઈ લે, તો હજુ શરદી આવતા એક પહેલા જ. તો એક રીતે એ બધું એટલે ખોટું કહેવાય, એ ખોટું કહેવાય. ખોટું જ કહેવાય ને, જો એને આવવા તો દો ભાઈ. પછી આવે પછી 6 કલાક સૂવું પડે ને, એટલે એમ કે 3 કલાકમાં પતી જાય એ હિસાબે. ના, એ તો એને એ આવે, એ એક્ઝેક્ટ ટાઈમે આવે, અને એ એક્ઝેક્ટ ટાઈમ આવે ત્યારે જે ઉદય આવે અને એ ઉદય કર્મ તમને કરાવે, એ ફરજિયાત કહેવાય. અને અચ્છા અત્યારે તમે જે કરી રહ્યા છો એ બધી બુદ્ધિપૂર્વકની ગોઠવણી છે. દવા લઈ લો, આમ કરી લો, તેમ કરી લો અને ઊંઘી બરાબર. જાઓ, એટલે એ બુદ્ધિની ગોઠવણી છે. એટલે આ એટલે વ્યવસ્થિત તમારું શું છે, હમ એ જે જોવાનો અવકાશ મળ્યો છે, તો કે એ કાળ આપણે પાકવા જ નહીં દેતા. અચ્છા હા એટલે સેજ જ લાગે ને તરત આપણે સેજ શરીરમાં દુખાવા જેવું લાગે અને આપણે દુખાવા બંધ થવાની ગોળીઓ લઈ લઈએ કે ચાલો ઠપકારી દઈએ સીધું. હા એટલે પેલો ટાઈમ ના બગાડે ને, એમ પછી વધી જાય તો પાછી બધી હા, ભારી ટાઈમ ના પડે. બગાડે, પણ હવે હા સમય કરતા પહેલા લીધું છે તો એ ગોળી તો અસર કરશે ને. બરાબર. હા અને એ કાચું છે, હજુ પાક્યું નથી, અને હમ. તમે દવા લઈને એને પાછું બેસાડી દીધું. ના ના એવું નતું, મને તો જો કે બહુ થઈ ગયું આ હતું તો એટલે. હા સમજવા માટે. હમ. તમારી ના દશા એટલે શું મને વિચાર શું આવ્યો કે એટલે કેમ દાદાથી દૂર થઈ જવાયું. હા આમ એટલે આટલી બીમારીમાં મને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, આ બધું રેખાને થાય છે, તોય હમ પછી મને કેમ કશું દાદાનું યાદ નહીં આવ્યું ને આમાં હા રેખામાં જ પડી ગયું એમ. એટલે એ અજાગૃતિ વાળો ભાગ આખો, એ જે અંદર બધું ઘણા બધા કારણોને કારણે આ ગેનવાળી અવસ્થા રહ્યા કરે, બીજું કઈ હા સૂઝે જ નહીં. તમને એમ થાય કે હમણાં કશું નહીં કરવું, આરામ કરો, દવા લઈ લો, આમ કરો, એટલે એ બધું એ સંજોગ કરાવડાવે. અચ્છા. એટલે એવી અવસ્થા આઈને ઉભી રહે, એટલે તમને બીજું કશું જ ગમે નહીં. હા તો એટલે એમાં કઈ કરવાનું નહીં ને, એટલે મને પછી દુઃખ લાગ્યું એમ કે સાલું આ આવું કેવી રીતે થઈ ગયું એમ. હા તેમ છતાંય
આ આત્માની જાગૃતિ છે એ કોઈ પણ અવસ્થામાં ઢંકાતી નથી. અચ્છા, ના કારણ કે ખાલી મને ખાલી તમારો ઉપયોગ મૂકવો પડે બસ. અચ્છા, કારણ કે મને આટલું થયું ને તો મને હવે એમ ડર લાગ્યો કે જો મને ખાલી આટલું ગમતું થઈ ગયું ને એમાં હું ભૂલી ગઈ તો મારી કોઈ વાર એવી અવસ્થા, છેલ્લી અવસ્થા આવે તો એ દુઃખ આવતું હોય તો આપણને કેવી રીતે યાદ આવશે દાદા એમ? ના, એટલે ત્યાં સુધી તો આ જ્ઞાનની સમજણ, જ્ઞાનની દશા ને બધું વધતું જાય ને, દિવસે દિવસે આ જ્ઞાન પ્રકાશ વધતો જાય. જેટલો સત્સંગનો પરિચય, જેટલું તમે સત્સંગમય રહ્યા એટલું તમારો ઉગાડ વધતો જાય. અને એ જે ઉગાડ થતા થતા અત્યારે દાખલા તરીકે પાંચમ છઠ હોય તો તે વખતે આઠમ નોમ થઈ ગઈ હોય દશા અંદરની, એટલે અંદરની દશા વધેલી હોય એને કારણે એ જાગૃતિ રહ્યા કરે. ઓકે, તો સારું. મને આ ફર્સ્ટ ટાઈમ આવો એક ફિયર બેસી ગયો અંદર. એ જતું ના રહે. આટલામાં જો હું ભૂલી ગઈ તો પછી મને હવે જયારે બહુ તકલીફ પડશે તો હું કેવી રીતે મને યાદ રહેશે? એટલે એ ભૂલી ગઈ એટલે તમને જાગૃતિ ના રહી. અંદર તો ભગવાન છે ને જ્ઞાને છે, બધું જ છે, પણ તમારી કઈક એવી ગેરસમજને કારણે કે અવસ્થાના આધારે એ જાગૃતિનો વાળો ભાગ ડંકાયો એટલે એ તમને એવું લાગે કે આ હારું ભૂલી ગઈ કે શું થયું. તો હવે એ જે અજાગૃતિ રહી એ ભાગ પાછો મારે જાગૃત કરવો પડશે, ક્લિયર કરવો પડશે એમ છે? એટલે એ ક્લિયર કરવાનો રહ્યો. જેટલું ઊંઘમાં ગયું એ પછી જાગ્રત અવસ્થામાં એનો સંભાવે નિકાલ કરવો પડે. ઓકે, અચ્છા, બહુ સરસ, બહુ સરસ. એકદમ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિયાનજી, આજે ચિત્તવૃત્તિની જે રેખાબેને પૂછ્યું ને, આ આપણા મહાત્માઓને એપ્લિકેબલ ખરું કે? ખરું ખરું ખરું. અચ્છા. કારણ કે મહાત્માઓની પણ ચિત્તવૃત્તિઓ તો ભટકે જ છે ને. હવે ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું ને એ ઉપયોગ હોય તો એ ઉપયોગના આધારે એ એમાં ભળી ના જાય. પણ ચિત્તવૃત્તિ જ્યાં ભટકે છે, જે ઇન્ટરેસ્ટ છે એને ભટકે છે એટલી એનું સુખ આવરાય. બરાબર. એનું સુખ આવરાય, સંપૂર્ણ સુખ ના પ્રાપ્ત થાય. જેટલી જેટલી ચિત્તવૃત્તિઓ જ્યાં જ્યાં વેરાયેલી છે, જ્યાં જ્યાં ચોટેલી છે, એના કારણે એ સંપૂર્ણ જે આનંદ અને સુખ ઉભરાતું હોય એ ના આવે. અચ્છા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. બા જય સચ્ચિદાનંદ. શાંતિદા જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચિત્ત સતચિત આનંદ. તો એ સતચિત આનંદ. તમારો શાંતિ દાદા અવાજ કપાઈ જાય છે, ફરીથી બોલો. અવાજ કપાય છે. જય સચ્ચિદાનંદ. હવે બોલો. વિડિયો બંધ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હવે. ચિત્ત આત્મામાં જ રહ્યું. બિહારી આનંદજી. હા, સંભળાય છે? હા, બોલો. તો સતચિત આનંદ થઈ ગયો. પરિણામ સ્વરૂપ. પરિણામ સ્વરૂપ. પણ ચિત્ત છે ને, કોઈ પણ કામ કરતા હોય એમાં ચિત્ત આપણું હોય તો જ એ કામ થાય. આજે અત્યારે હાલ તમારો સત્સંગ હું સાંભળી રહ્યો છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. મારું ચિત્ત તમે એક એક શબ્દ બોલો ત્યાં છે, આત્મામાં નથી. તો એ સચિત આનંદ કહેવાય એમ.
એ આત્મામાં એટલે કેવા રહીએ? એ જેટલો તમારો ઉપયોગ રહ્યો હા ઉપયોગ રહ્યો. એ ચિત્ત ઉપર, મન વચન કાયા ઉપર જેટલો પણ તમારો ઉપયોગ રહ્યો, હા હું શુદ્ધાત્મા છું, એ જે ભાવ રહ્યો, હા અને સાથે સાથે એ જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા રહી. હા એટલે આપણે જોનાર રહે કે ચિત્ત બરાબર ચોટતું કે નહીં. હા, તો હા એના પરિણામ સ્વરૂપે આનંદ ઉભરાય જ. બરાબર. એટલે તમે સ્વભાવમાં આયા એટલે સ્વાભાવિક આનંદ ઉભરાય. હા જ્યાં એટલે સુધી તમે વિભાવમાં છો ત્યાં સુધી હા વિભાવિક આનંદ હોય. હા એટલે એ તો વિભાવિક જે આનંદ હોય એ મનનો. હમ વિભાવિક જે આનંદ રહ્યો એ હમ મનનો આનંદ. બરાબર. પણ આ ચિત્ત મારું બરાબર જો ન હોય અને એક શબ્દ જતો રહે તો એનો અર્થ મને મર્મ સમજાય નહીં. હમ એ ભાવ સહેજ સાથે આપણે એક ચિત્તે સાંભળીએ છીએ એટલે એના બરાબર. જ્ઞાતા દ્રષ્ટા છીએ ચિત્તના. હમ તો એ ચિત્ત એ ભટકતું કહેવાય નહીં ને. ના, જ્યાં તમારે એની જરૂર છે ત્યાં તમારો ચિત્તનો ઉપયોગ હોય હા તો એ જ્યાં જરૂર છે ત્યાં એને તમે એટેન્ડ કર્યું છે અને ચિત્તની હાજરી ત્યાં છે, હા તો પરિણામ સ્વરૂપે હા એની મેળે જ આનંદ આવે. હા, પણ એ એ આનંદ ક્રિયામાં બરાબર તમારું છે. પણ એ ક્રિયામાં તમારું ચિત્ત ના હા હોય, ક્રિયા હોય. હા ઘણી વખત આપણે સવારે હા હા વિધિ બોલતા હોઈએ, હા હા હવે વિધિ બોલાતી હોય પણ આપણો ઉપયોગ ના હોય ઘણી વાર, એટલે આપણને થાય કે આ આવી ગયું કે રહી ગયું, આપણને જ હા ખબર ના એવું પડે કે આ કોઈ બોલ્યા કે થાય. ના બોલ્યા. હા હા એવું એટલે થાય. એ ઉપયોગ ખસી જાય હા. બરાબર. ત્યારે આવું બને. હમ. હા ના. હમણાં આ વાપરતી હતી હું સત્સંગ ને મારે બહાર જવાનું થયું ને એટલે એ હા ચીજ બહાર ઈ જતું રહ્યું ને થોડું. સત્સંગ વાપરતા વાપરતા આપણે બીજી ફાઇલ આવે ને હિંમત જઈએ એટલે પાછું હિંમત જતું રહ્યું ને ચીજ આમ. હા, એ જાય જાય. હમ. આપણે જતું રહ્યું એ એમને જો ખબર પડે ને હા, આ ખબર તો પડે. એ ચિત્ત શુદ્ધ થતું જાય. થાય કારણ કે ઉપયોગ છે ને તમારો. હા રહ્યું હા કે જતું રહ્યું, હા જતું રહ્યું એ ખબર પડે છે, હા અને હા તો હોય છે એવું. રહ્યું તો કે રહ્યું એનો આનંદ વિશેષ હોય, હા એમાં હા હોય. હા અને બરાબર પેલું છે. જતું રહ્યું એટલે એ આનંદ સ્વરૂપ ના હોય. હા હવે જેમ આપણે ચિત્તને જોનારા થઈએ, જો હમ જાય તો કામમાં હમ પણ જોડાય તો પણ જોનારા હોઈએ તો હમ એ ચિત્ત શુદ્ધ થતું જાય. બિલકુલ સાચી વાત. એ શુદ્ધ થતો 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 એવો સંજોગ આવે એ આત્મામાં લીન થઈ જાય. બરાબર. જો આત્મામાં લીન થઈ ગયું તો બહાર ભટકે નહીં. હમ બરાબર સાહેબ. બરાબર. અને સાચો સચ્ચિત આનંદ એમાંથી આપણે મેળવવાની જરૂર નહીં, ઓટોમેટિક એ મેળવા અંદર બેઠેલું. આનંદ આવી જાય એમ. બરાબર. એટલે એ આનંદ જે મેળવે છે એ છેલ્લામાં છેલ્લી ભૂમિકા. કે એક પર્યાયને જુએ જાણે. એ છેલ્લામાં છેલ્લી ભૂમિકા કે આ ચિત્તમાં ચિત્ત ક્યાં ગયું, ક્યાં ફેરફાર થયો, કયા કારણે થયો, એ બધું જે એટ એ ટાઈમ જુએ જાણે છે, તો કે એ છેલ્લામાં છેલ્લો આખો પ્રયોગ કહેવાય.
ખ્યાલ આવ્યો શાંતિલાલ? શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા ઓકે, પછી લઈ લઈએ આપણે. कश्यप जी नो ले लिया આપણે. બરાબર. कश्यप जी अनम्यूट कीजिए. जी जी जय सच्चिदानंद. जी शेयर करूं एक. हाँ करो शेयर. વોટ્સએપ પર આવે છે અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ જ્ઞાતા શાતા વેદનીય ને અશાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ. સાચું સુખ એક ક્ષણવાર જોયું જ ના હોય. સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે. આ સનાતનમાં હોય સાચું સુખ જોવા પછી એ સનાતન સુખ હોય તો જ અનુભવમાં આવે. થોડું સમજાવો. હા, એટલે અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ સાતા વેદનીય અને અસાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ. સાચું સુખ એક ક્ષણવાર જોયું ના હોય. સાચું સુખ જોયા પછી એ આ ખોલજો ને જરા, પેલું દબાઈ ગયેલું છે કશ્યપભાઈ ના હાથ નીચે. કશ્યપભાઈ જરા ઉપર કરો. હા હા બસ. એ સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે. એટલે શું કહેવા માંગે છે કે જે અશુદ્ધ ચિત્ત છે એ અશુદ્ધ ચિત્ત તમારું જે ભટકે છે, હવે એ રિઝલ્ટમાં એને સાતા વેદની ને અસાતા વેદની મળે. સાડીઓ લેવા જવાનું છે તો ચિત્તમાં એ રહ્યા કરે તો સાતા વેદની ઉત્પન્ન થાય. અને કોની સાથે વેર થયો હોય ને હેરાન કર્યો હોય અને એ યાદ આવે ચિત્તમાં તો અસાતા વેદની ઊભી થઈ જાય. એટલે કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ. સાચું સુખ એક ક્ષણવાર જોયું ના હોય. એટલે આ જે તમને સાતા વેદની અસાતા વેદની મળે છે સુખ કે દુઃખ, તે કે કલ્પિત છે, હકીકત નથી. તમને એવું લાગે, તમારી કલ્પનાના આધારે છે આખું. એ તમને જેમાં સુખ લાગે છે બીજી વ્યક્તિને એમાં દુઃખ પણ લાગે. તમને જેમાં સુખ માનો છો બીજી વ્યક્તિને દુઃખરૂપ પણ લાગે. તો આ કલ્પિત સુખ અને દુઃખ એ સાતા વેદની અસાતા વેદની જે છે, તો કે એ રિઝલ્ટ સ્વરૂપે આખું ચિત્ત તમારું સાતા વેદની કે અસાતા વેદની આપે. એટલે સાચું સુખ તો ક્યારે? તો કે જ્યારે એ શુદ્ધાત્મા સ્વરૂપ હોય અને એનું ચિત્ત પણ એ શુદ્ધ થતા 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 આત્મામાં ભળી જાય, ત્યારે એ દરઅસલ સચ્ચિત આનંદ, એ સનાતન સુખ આખું ઊભું થાય છે. तो इसमें चित्त जो है, जैसे मन जो है चार्ज और भाव मन और मतलब वो डिस्चार्ज, चार्ज मन और डिस्चार्ज मन होता है, ऐसे चित्त भी चार्ज मन और डिस्चार्ज चित्त होता है. समझ में नहीं आया सवाल. जैसे मन जो है वो भाव मन होता है, चार्ज मन होता है, सही है? चार्ज मन होता है ना, जो भाव मन होता है, और डिस्चार्ज मन भी होता है. ठीक है, ऐसे चित्त की जो है चार्ज मन, चार्ज चित्त और डिस्चार्ज चित्त होता है. हम चित्त को चार्ज करते हैं और ऐसा होता है. ऐसा नहीं होता है. अच्छा, चित्त का ऐसा नहीं होता. चित्त अब चेतन है, चित्त का ऐसा नहीं होता है. हाँ, अच्छा. जो संस्कार लेके आया इसके हिसाब से वो चलता रहता है बस. अच्छा, वो चार्ज डिस्चार्ज नहीं होता. चार्ज नहीं, वो चार्ज डिस्चार्ज में नहीं आता. चार्ज डिस्चार्ज तो आपके जो भाव है
हाँ वो हाँ भाव का परिणाम वो, और भाव किया वो चार्ज है, और भाव का जो परिणाम आए वो डिस्चार्ज है। तो जो चित्त भटकता है वो अभी परिणाम स्वरूप है। मन बुद्धि अहंकार वो सब चार्ज डिस्चार्ज होता है, लेकिन चित्त जो है वो चार्ज डिस्चार्ज नहीं हाँ। होता है। हम्म। फिर પછી આ છે નિશ્ચય હાથમાં આવ્યો હોય તો ખરા ખોટા વ્યવહારને તમે ચીકણો ના કરશો. ચીકણો ના નિશ્ચય કરશો એટલે હાથમાં આવ્યો હોય તો ખરા ખોટા વ્યવહારને તમે ચીકણો ના કરશો. હવે હું શુદ્ધાત્મા છું એ પ્રાપ્ત થઈ ગયું, પણ હજુ દરેક વ્યક્તિ એનું જે માન્યતા પ્રમાણે જે વ્યવહાર સાચો છે અને સામેવાળાનો વ્યવહાર ખોટો લાગે તો હું સાચો છું ને આ ખોટો છું, પેલો કે હું સાચો છું અને આ ખોટો છું, એટલે અપેક્ષા એ વ્યવહાર સાચો કે ખોટો છે. તો હવે તમે શુદ્ધાત્મા થયા છો તો આ સાચા ખોટાની ભાંજગણમાં ના પડતા, સંભાવે નિકાલમાં ના ઉપયોગમાં રહેજો. સાચો વ્યવહાર હોય તોય સંભાવે ઉપયોગ નિકાલ, અને ખોટો વ્યવહાર હોય તોય સંભાવે નિકાલના ઉપયોગમાં રહેજો. ચીકણો ના કરશો मतलब वो व्यवहार के पीछे नहीं जाने का, ऐसा ऐसा હા, એમાં પડવાનું નથી. હું સાચો તમે ખોટા, હું આમ બોલ્યો તો તમે આમ બોલ્યા હતા, એમ કરીને આખી શક્તિનો વ્યય કરવાનો નથી. અને આખો વ્યવહાર છે, બધી વ્યક્તિઓ છે એ સાચું ખોટું કરવામાં જ શક્તિનો વ્યય કરી નાખે છે, અને આખો સંબંધનો છેદ ઉડી જાય છે સાચું ખોટું કરવામાં. वो जो साचू सुख जो अनुभव में आवे वो बताना चाह रहे हैं कि जब आत्मा का सुख होगा तभी वो सच्चा सुख अनुभव में आएगा, ऐसा बताना चाह रहे हैं ना? बराबर. फिर एक लास्ट है ये आप पढ़िए, ये जो है ये આ કુદરતની રમતમાં જો ત્રણ વેદ જ ના હોત ને તો સંસારમાં છૂટા રહેવાત. બધી જ ત્રણ વેદમાં છે, બધી જ રમત આ ત્રણ વેદમાં છે. આ ત્રણને કશ્યપજી જરા લાઈન ઉપર જવા દેજો, લાઈન ઢટકાય છે. ये बड़ा नहीं होता है, ऐसे ही रहता है. नहीं, वो ऊपर जाने दो, लाइन हम पढ़ सकूं मैं, ऐसा करो. वो इसमें फिक्स है, ये जो है ऐसा इसमें नहीं होता है. तो ये दादा भगवान का नीचे जो सूत्र है वो पूरा पढ़ना है तो कहाँ पढ़ेंगे? मैं इसमें ये सूत्र 682 है. इसमें कोशिश करता हूँ, एक मिनट बड़ा करते हैं तो वो चले जाते हैं जो है ये जो है उसका एक तो ऊपर ये लिखा हुआ है वो ऊपर नहीं जाता है. हाँ तो यहाँ पे दिखाओ. बराबर ऐसे दिख रहा है आपको? बराबर. हाँ अब આ કુદરતની રમતમાં જો ત્રણ વેદ જ ના હોત તો સંસારમાં છૂટા રહેવાત. બધી રમત જ ત્રણ વેદમાં છે. આ ત્રણ વેદને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યો હોત તો કશો વાંધો જ નહોતો, પણ એને વેદ કહ્યું. એટલે શું છે? ત્રણ વેદ કયા? તો કે સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. હવે પુરુષમાં પુરુષ વેદ છે, સ્ત્રીમાં સ્ત્રી વેદ છે. તો કે એ જે વેદ છે એટલે કે એ વેદનીય કર્મ છે, એટલે વેદનીય કર્મના આધારે પુરુષને સ્ત્રીની ઈચ્છા થાય, સ્ત્રીની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થાય, સ્ત્રીને પુરુષને મેળવવાની ઈચ્છા થાય, ભોગ ભોગવવાની ઈચ્છા થાય. એટલે આ ત્રણ વેદને કારણે નિરંતર અંદર બધું ચાલ્યા જ કરે છે. હા, તો જો આ ત્રણ વેદ ના હોત શું ચાલ્યા જ કરે છે ત્રણ વેદની આધારે? એ અંદર જે તમને વિષય વિકાર ભોગવવાનું બતાયા કરે છે ને આખો દાડો, વિષય તરફ તમને ખેંચી જાય છે. તો કે એ જે વેદ તમને ખેંચી જાય છે, લેપાયમાન કરાવે છે, જાત જાતની ટ્રીકો કરાવે છે. તો કે આ વેદ ના હોત તો આ
છૂટાપણું રહે જ કે છે કે આ કોને થાય છે ને હું કોણ છું, પણ આ વચ્ચે વેદો જ છે ત્રણેય. હા. અને એટલે ખોરાક વેદને તરીકે કારણે હા, ખોરાક અને તરીકે ખોરાક ગણવામાં તરીકે એટલે શું કે હા. તમને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો ને, અચ્છા. હા. એવી રીતે આ ત્રણ વેદમાં પણ તમને બરાબર એ ભૂખ લાગે, એ વેદ ઉત્પન્ન થાય ત્યારે જ એ દવા પીવાની છે. એટલે દાદા શું કે છે કે આ જે ત્રણ વેદ છે એ મીઠી દવા છે. એ મીઠી દવા છે એટલે એને પી ના કરતા. તે વિના કરતા. અને ખાસ સ્ત્રી અને વિષયના સંબંધ આ વાક્ય છે. હા. પોતાની સ્ત્રી હોય, પરણીને લાયો છે, સાથે ને સાથે હોય, તો કે હવે આ વિષય સંબંધી જે દોષ છે, વિષય ભોગવવો એ શોખ થઈ ગયો છે. શું થઈ ગયો છે? શોખ થઈ ગયો. શોખથી કરે છે. પણ એને વેદ એને કહ્યું. શરીરની એને વેદ કહ્યું. શરીરની વેદ. શરીરની ભૂખ ઉત્પન્ન થાય, હા. ખરેખર એને વેદનીય કર્મ ઉત્પન્ન થાય. વેદ હમ. ખરેખર એ વેદ ઉભો થાય ત્યારે એને શાંત પાડવા માટે એ કરવાનું છે. પણ અત્યારે આપણે ભોગવટવા. વેદ એટલે ભોગવટવા. હા, એટલે ભોગવટો અંદર એ ભોગવટો હોય વેદનીય કર્મના આધારે. અચ્છા. ઓકે. હા, એટલે આ પરિણીત સ્ત્રી પુરુષના રેફરન્સમાં છે. એટલે રોજ પતિ પત્ની સાથે સુઈ જાઓ છો, સાથે રહ્યો છો, તો આ વિષય ભોગવવાનું શોખ ના થઈ જતા, શોખીન ના થઈ જતા. એ ખેંચશે ખરું, પણ ખરેખર જ્યારે જરૂરિયાત ઊભી થાય, ખરેખર ભૂખ લાગે, ખરેખર તાવ આવે, ત્યારે આ દવા પીજો. તાવ વગર આપણે દવા પીએ છીએ? પડેલી હોય તોય આપણી પાસે ના પીએ. બરાબર, તાવ આવે તો જ લઈએ ને દવા. હા, હા. એવી રીતે આ વિષય સંબંધી એ પણ એક તાવ છે તાવ છે શરીરનો. તો કે એ તમે લગ્ન કર્યા, સાથે રહો છો, માટે આ દવા પી ના કરતા શોખથી. તાવ આવે તો જ આ દવા પીજો. એટલે ખરેખર વેદ ઉત્પન્ન થાય, રહેવાય જ નહીં, ત્યારે આ દવા પીવાની છે. બરોબર. એટલે કઈક જો આ વેદ ના હોત તો અહીંયા જ તમને છૂટાપણાનો અનુભવ થાય. પણ આ છૂટાપણાનો અનુભવ થવા દેતું નથી. એટલે દાદા ભગવાન જયારે જ્ઞાન આપે ને, એ જ્ઞાન આપે ત્યારે એ દિવસે ખાસ કહેતા હતા કે આ રાત્રે તમે જયારે સુઈ જાઓ તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જજો, તો સવારે તમને આ આત્માના સુખનો અનુભવ થશે કે છે. અને આ દિવસે આ એક દિવસ તમે સ્ત્રીથી છેટા રહેજો કે છે. આ વિષય સુખ ભોગવતા નહીં. ને તો આ કયામાંથી સુખ આવ્યું? વિષયમાંથી સુખ આવ્યું કે આત્માનું સુખ છે એ તમને જણાશે નહીં. માટે આ 2 દિવસ છેટા રહેજો કે છે, 1-2 દિવસ. બરોબર. એટલું બધું આ જોખમ છે. એટલે આ છૂટાપણું ના રહે વિષય સંબંધી. ખબર પડી ગઈ. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ, આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. કશ્યપજી, તમે ત્રિમંત્ર ફોલો કરજો. બિયાનજી ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાનમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो,
એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો સર્વપાવપનાશનો મંગલાણં ચ સવ્વેસિં મંગલાનમ ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.